મોરબીના સામાકાંઠે આવેલા વૃષભનગર નિત્યાનંદમાં ચક્કર રોડ ઉપર આજે મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખે એવા આક્ષેપ કર્યા છે કે આ રોડ ઉપર ભાજપના આગેવાનો અને ઉદ્યોગકારોના દબાણો પણ છે, તે તેઓએ મહાનગરપાલિકાના અધિકારીઓ આ દબાણો હટાવવાની ચેલેન્જ આપી છે કે શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે દબાણ હટાવવાની કામગીરીમાં ભેદભાવવાળી ન હોવી જોઈએ। ચક્કર રોડ ઉપર ભાજપના આગેવાનો અને ઉદ્યોગકારોના ઘરની આજુબાજુ દબાણ છે, તેને હટાવવા જોઈએ। મોરબીમાં 11 રાજાશાહી વખતના વોકળાઓ છે, તેની ઉપર ભાજપના આગેવાનોએ શોપિંગ બનાવી દીધા છે અને પાર્કિંગ બનાવી દીધા છે। માત્ર સીન સપાટા કરવાની જરૂર નથી, અધિકારીઓ ગમે ત્યાં ડિમોલેશન કરવા પહોંચી જાય છે। જો ખરેખર તમારામાં હિંમત હોય અને કામ કરવાની ભાવના હોય તો પહેલા રાજાશાહી વખતના વોગળા પરના દબાણો દૂર કરો, પછી સોસાયટીના અંદરના દબાણો દૂર કરો। જો ચક્કર રોડ ઉપરના તમામ દબાણો નહીં હટે તો હું મહાનગરપાલિકાને લેખિતમાં આપીશ કે ક્યાં આગેવાનોનું દબાણ છે અને જે દૂર કરવામાં આવ્યું નથી। આ સાથે અહીંના સ્થાનિક ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે નાના માણસોના મકાનો પાડે છે, મોટા માણસોનું દબાણ પાડતા નથી। અહીં આગળ ગોળાઈમાં 2000 ચોરસ ફૂટના કમ્પાઉન્ડ વાળેલા છે, નાના માણસો બોલી શકતા નથી, જેથી તેના જ મકાનો પાડવામાં આવી રહ્યા છે। જો દબાણ હટાવવામાં જ હોય તો બધાના દબાણો હટાવવા જોઈએ। મહાનગરપાલિકા વિસ્તારમાં ઘણા સરકારી ખરાબાની જમીન છે, તેના ઉપર અમુક વર્ગ ધરાવતા લોકોએ લક્ઝરી ઓફિસો બનાવી છે, જમીનનું દબાણ દૂર કરાવવા જોઈએ। જ્યારે કોઈ ગેરરીતિ કે ભ્રષ્ટાચાર વિરુદ્ધની અરજી કરશે તો અમે ચોક્કસ તપાસ કરાવીશું, તો તેઓ વાણી વિલાસ કરનાર અધિકારીએ આવા સરકારી ખરાબાની જમીનમાં દબાણ દૂર કરાવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે। જે કે સિંગુદત્ત સાથે શ્રીકાંત પટેલ, મોરબી।